નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકાના જૂના રાજગામમાં 4 કરોડના ખર્ચે બની રહેલા પાકા રસ્તાની કામગીરી આરટીઆઈના કારણે અટકી પડી હોવાનું સામે આવ્યું છે। આઝાદી બાદ અમૃતકાળના પ્રથમવાર મંજૂર થયેલા આ રસ્તાનું 1.5 વર્ષ પહેલા ખાતમુહૂર્ત થવા પામ્યું હતું। કેટલાક લોકો દ્વારા જમીન મુદ્દે આરટીઆઈ કરતા વન વિભાગ દ્વારા કામગીરી અટકાવી દેવામાં આવી હતી। તો ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવાને ગ્રામજનોની જિલ્લા કલેક્ટરની રજૂઆત બાદ ફરીથી કામ શરૂ થયું છે। જોકે કામગીરી સતત ચાલી હોત તો આજ રોજ રસ્તો પૂર્ણ થઈ ગયો હતો। છેલ્લા 2-3 દિવસના વરસાદને કારણે રસ્તા પર કીચડ જામ હોય છે। ખાડામાં પાણી ભરાવાથી વાહનો પણ સ્લીપ થાય છે। તો પરિણામે જૂના રાજથી રાજપીપળા સુધીનો રસ્તો બંધ થઈ જવા પામ્યો છે। તો ગ્રામજનો હાલ માત્ર બોટ દ્વારા અવરજવર કરી રહ્યા છે। તો જૂના રાજમાં 1340માં ગોયલ વંશના રાજાની ગાદી હતી। તો આ સ્ટેટનું મુખ્ય મથક હતું। કરજણ ડેમ બનતા ગામ ડૂબાણમાં ગયો અને ટોકરી પર વસ્યું। તો 75 વર્ષ બાદ પાકા રસ્તાની મંજૂરી મળી, પરંતુ કામગીરી અધૂરી હોવાથી લોકોને લાભ મળ્યો નથી। ત્યારે ચોમાસાની સિઝનમાં હજુ 1.5 મહિનો બાકી છે। જો કોન્ટ્રાક્ટર માટીમીટરનું કામ કરી ડામર કે ડસ્ટ પાથરી દે તો ગ્રામજનો વાહનો દ્વારા અવરજવર કરી શકશે। તો હાલ કોઈ ઇમરજન્સીમાં દર્દીને પણ બોટમાં લઈ જવા પડે છે। ત્યારે ગ્રામજનો દ્વારા ચોમાસા પહેલા રસ્તાનું કામ પૂર્ણ થાય તેવી માંગ ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।